નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 ફાઇનલ એકાઉન્ટમાં દાખલા નંબર 8 થી શરૂઆત કરવાની છે। તો દાખલા નંબર 8 ની આપણે સૌપ્રથમ રકમ વાંચીએ તો તમને લખીને આપ્યું છે કે બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે। મતલબ તમને અહીંયા પહેલેથી જ નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું 3:2, એ તમારે નફો વહેંચવા કામ લાગશે। આગળ લખીને આપ્યું કે 31/3/2017 રોજ તમને કાચું સરવૈયું આપ્યું છે, એના પરથી મારે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે। તો સૌપ્રથમ તમે કોઈ પણ દાખલો ફાઇનલ એકાઉન્ટનો શરૂ કરો એટલે સૌપ્રથમ હવાલા ટીક કરી લેવાના। હવાલા જોઈ લઈએ આપણે। તો હવાલાની અંદર સૌપ્રથમ પહેલો હવાલો એવું કહે છે કે મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણો। તો તમને મશીનરી આપી છે અને એની પછી ફર્નિચર આપ્યું છે, તો બંનેની બાજુમાં આવશે નંબર 1। એના પછી લખીને આપ્યું કે દેવાદારમાંથી 500 ઘાલખાત માંડી વાળો। તો તમને અહીંયા દેવાદાર અને ઘાલખાત બંનેની બાજુમાં આવશે નંબર 2। એના પછીનો પોઈન્ટ છે કે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે। તમે અંડરલાઈન કરી શકો કે વાર્ષિક તમને શબ્દ આપ્યો છે, વાર્ષિક પગાર આપવાનો છે। તો આપણે તેની સીધી એન્ટ્રી આપી દઈશું નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર। એના પછીનો પોઈન્ટ છે કે 500 કમિશન મળવાનું બાકી છે। હવે સીધો પોઈન્ટ છે કે કમિશન આવક કહેવાય, તો આવક તમને જમા બાજુ પર આપીએ છે, આ રહી જમા બાજુ પર કમિશન, તો ત્યાં આવશે નંબર 4। એના પછી લખીને આપ્યું કે પગાર 3000 ચૂકવવાનો બાકી છે, તો પગારની બાજુમાં આવશે નંબર 5। પછી તમને રકમમાં અમુક છુપા હવાલા આપ્યા હશે। તો છુપા હવાલામાં સૌથી પહેલો હવાલો છે ભાડા પટ્ટાનું મકાન, 1/4/2016 થી 10 વર્ષ માટે તમારે છુપો હવાલો છે એટલે બાજુમાં લખી દેવાનું કે હિડન એડજસ્ટમેન્ટ, એટલે કે છુપો હવાલો। અને એની પછીનો પોઈન્ટ છે બ્રહ્માની લોન, કારણ કે બ્રહ્મા ભાગીદાર છે ને, ભાગીદારી પેઢીનો નિયમ છે કે જો ભાગીદાર લોન આપે તો 6% વ્યાજ લાગે, બરાબર, 6% વ્યાજ ભાગીદારને આપવું પડે। તો બ્રહ્માની લોન ભાગીદાર છે એટલે 1/7/2016 થી ત્યાં લખવાનું છુપો હવાલો અને ત્યાં લખી નાખજો 6% વ્યાજ। શું આવશે? 6% વ્યાજ, કારણ કે મારે 6% વ્યાજ પેઢીએ ચૂકવવાનું થશે। કોને? તો કે ભાગીદારને। હવે નિયમ પ્રમાણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું બને। પણ તમને અહીંયા આગળ ઓલરેડી જો જમા બાજુ પર વેપાર ખાતું આપી દીધું છે, અને એ પણ જમા બાજુ પર, મતલબ કે વેપાર ખાતું જમા બાજુ પર આપ્યું, મતલબ કે તમને કાચો નફો પહેલેથી આપી દીધો, તો તમારે વેપાર ખાતું હવે બનાવવાની જરૂર પડશે નહીં। ડાયરેક્ટ આપણે ક્યાંથી શરૂઆત કરવાની? નફા નુકસાન ખાતાથી શરૂઆત કરવાની। ઓકે, તો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ। તો દાખલાની અંદર એક સીધો પોઈન્ટ છે કે તમે કોઈ પણ દાખલો શરૂ કરો એટલે અમુક ફિક્સ વસ્તુ તમારે લઈ આવવાની, જેમ કે મૂડી છે, ઉપાડ છે, આ તમારે સૌથી પહેલા લખી દેવાનું। હવે જો તમને ખબર ન પડે કે કઈ બાજુ પર લખવું, ઉધાર કે જમા, તો તમને લોકોને કાચા સરવૈયાની અંદર મૂડી જમા બાજુ પર જ આપી હશે અને ઉપાડ ઉધાર બાજુ પર જ આપ્યો છે। તો તેમાં ઉધાર હોય તો મારે અહીંયા મૂડી ખાતામાં ઉધાર લખવાનું, ત્યાં જમા હોય કાચા સરવૈયામાં તો મારે મૂડી ખાતામાં જમા લખવાનું। મતલબ ઉધાર છે તો ઉધાર લખો, જમા છે તો જમા લખો। તો સૌપ્રથમ આપણે બાકી આગળ લઈએ, અહીંયા આવશે 31/3/2017, બાકી આગળ લાગે, બરાબર। તમને બ્રહ્માની મૂડી આપી છે અંદર 55,000 અને તમને વિષ્ણુની મૂડી આપી છે 45,000। ઓકે, આ તમને બાકી આપી। એના પછી તમને ઉપાડ આપ્યો છે, તમને લોકોને ઉધાર બાજુ પર ઉપાડ આપ્યો છે, તો આપણે પણ લખીએ ઉધાર બાજુ પર ઉપાડ ખાતે તમને બ્રહ્માની અંદર ઉપાડ આપ્યો છે 5,000 અને વિષ્ણુમાં પણ તમને ઉપાડ આપ્યો છે 5,000। અહીંયા સોરી તારીખ આવશે 1/4/2016, મતલબ વર્ષ શરૂ થાય ત્યારની આપણે તારીખ લેવી પડે, અને અહીંયા તારીખ આવશે 31/3/2017, બરાબર છે। આ બે પોઈન્ટ તમારે ફરજિયાત સૌથી પહેલા ખાતું શરૂ કરો, દાખલો શરૂ કરો એટલે લખી નાખવાનું કે બાકી આગળ આવ્યા મૂડી ખાતાની જમા બાકી અને ઉપાડ ખાતે ઉધાર। હવે દાખલામાં આપણે સૌપ્રથમ હવાલાથી શરૂઆત કરવાની। તો હવાલાની અંદર સૌથી પહેલો હવાલો છે કે મશીનરી પર 6% લેખે ઘસારો ગણો। તો તમને લોકોને મશીનરી ઓલરેડી આપી છે,
તમને કેટલી મશીનરી આપી છે? તો કે તમને મશીનરી 50,000ની આપી છે. તો આપણે મશીન મતલબ તમારી મિલકત થઈ ગઈ. તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર, અહીંયા લખાશે મશીનરી ખાતે, એટલે કે મશીનરી. ઓકે, તમને 50,000ની આપી છે. હવે એવું કીધું કે 6% લેખે ઘસારો ગણો, મતલબ કે 50,000ના 6% આ ઘસારો એટલે આવશે 3,000. બરાબર છે? 50,000ના 6% મતલબ કે 3,000. તો તમારી હવે કિંમત કેટલી થશે? 47,000 થઈ ગઈ. ઓકે, નિયમ તમને ખબર છે કે હંમેશા હવાલાની બે અસર પડે, એટલે કે મશીનરીનો ઘસારો તમારો શું બને? નુકસાન બને. તો નુકસાન ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર. આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખીએ આપણે સૌથી ઉપરના ભાગે કે મશીનરીનો ઘસારો. કેટલું નુકસાન છે? તો કે 3,000. બરાબર. બીજો આપણે હવાલો આપીએ, એટલે કે એ જ હવાલામાં આગળ વધીએ. તો લખીને આપ્યું છે કે ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણો. તો ફરીવાર ફર્નિચર તમારી મિલકત બની. તો મિલકત ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ પર. આપણે લખીએ અહીંયા ફર્નિચર ખાતે. તમને કેટલું ફર્નિચર આપ્યું છે અંદર? તો કે 5,000. તમને કીધું કે 20% ઘસારો ગણો, મતલબ કે 5,000ના 20%, એટલે કે માઇનસ કરીએ ઘસારો, કિંમત આવશે 1,000. એટલે કિંમત થઈ કેટલી? 4,000. ફરીવાર ફર્નિચર ઘટે મતલબ નુકસાન. તો નુકસાન એક જ ખાતામાં લખાય, નફા નુકસાનમાં ઉધાર. તો આપણે લખીએ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર, અહીંયા લખીએ ફર્નિચર ખાતે. બરાબર છે? કેટલું નુકસાન છે? તો કે 1,000. એની પછી આપણે હવાલા નંબર 2 પર આવીએ. તો તમને હવાલા નંબર 2 માં એવું કહે છે કે દેવાદાર પર 500 ઘાલખાદ માંડીવાળો. હવે દેવાદાર એટલે તમારું લેણું, અને લેણું લખાય હંમેશા મિલકત લેણા બાજુ પર. તો આપણે મિલકત લેણા બાજુ પર વચ્ચે થોડી લાઈન છોડીને અહીંયા લખીએ છીએ દેવાદાર. તમને ટોટલ દેવાદાર આપ્યા છે 40,000. આપણે લખીએ તો 40,000. એમાંથી તમને ચોખ્ખું કીધું કે 500 ઘાલખાદ માંડીવાળો, મતલબ કે આપણે કરવાની માઇનસ ઘાલખાદ. અને એ પણ છે નહીં તો કે હવાલાની, કારણ કે મને હવાલામાં આપી છે. તો એ 500 માઇનસ કરું તો તમારી કિંમત કેટલી થશે? 39,500. બરાબર છે? હવે ઘાલખાદ નુકસાન કહેવાય, તો નુકસાન ફરીથી લખાશે નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ પર? ઉધાર બાજુ પર. તો ઉધાર બાજુ પર આપણે લખીએ ઘાલખાદની અંદર. તો ઘાલખાદનું ફોર્મેટ છે કે ઘાલખાદ કાચું સરવૈયું પ્લસ ઘાલખાદ હવાલાની. બરાબર છે? ઘાલખાદ કાચું સરવૈયું પ્લસ ઘાલખાદ હવાલાની. પછી આગળ આવે ઘાલખાદ અનામત, પણ આપણે અત્યારે નથી આપી, એટલે લખવાની જરૂર નથી. ઓકે, તમને ઘાલખાદ કાચું સરવૈયું મતલબ તમને રકમમાં આપી હશે. તમને રકમમાં કેટલી આપી છે? તો કે 7,500. સોરી, તમને ઘાલખાદ આપી છે 1,200 રૂપિયા. તમને કાચું સરવૈયું કેટલી આપી છે? 1,200 રૂપિયા. અને તમને હવાલામાં કેટલી મળી છે? 500. બરાબર. તો 1,200 પ્લસ 500 એટલે તમારી કિંમત કેટલી થશે? તો કે 1,700 રૂપિયા. ઓકે, ઘાલખાદ તમને કાચું સરવૈયું આપ્યું છે 1,200 અને હવાલામાં તમને આપી છે 500, એટલે કેટલી થશે? 1,700 રૂપિયા તમારી ઘાલખાદ અનામત, એટલે કે ઘાલખાદ આવતા કોલમમાં નીકળશે. એની પછીનો પોઈન્ટ એવું કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. હવે તમારા માટે એક પોઈન્ટ છે અંદર, તો કે કોઈ પણ ભાગીદારને પગાર આપીએ તો ભાગીદારને ફાયદો થાય, અને ભાગીદારને ફાયદો થાય તો ભાગીદારનો ફાયદો મૂડી ખાતામાં લખવાનો જમા બાજુ પર. અહીંયા લખાશે તારીખ 31/3/2017 પગાર ખાતે, કારણ કે ભાગીદારનો ફાયદો. કેટલો ફાયદો છે? તો કે બ્રહ્માને થશે 5,000નો ફાયદો અને વિષ્ણુને થશે 4,000નો ફાયદો. હવે ભાગીદારનો ફાયદો તો પેઢીનો શું કહેવાય? ખર્ચો. તો મૂડીમાં જમા, તો નફાની અંદર ઉધાર. ઉપર 2 લાઈન છોડીને અહીંયા લખીએ કે પગાર ખાતે. બ્રહ્માની અંદર આવશે તો કે 5,000 અને વિષ્ણુમાં આવશે 4,000, એટલે ટોટલ થશે 9,000. એની પછીનો પોઈન્ટ છે કે
500 કમિશન મળવાનું બાકી છે। હવે તમને કમિશન જમા બાજુ પર આપ્યું છે તો મારે પણ જવાનું નફા નુકસાન ખાતાની જમા બાજુ પર। અહીંયા લખીએ આપણે કમિશન ખાતે। તમને લોકોને કમિશન કાચા સરવૈયાની અંદર 2500 રૂપિયા આપ્યું છે અને શું કહે છે કે મળવાનું બાકી, એટલે કે મળવાનું બાકી શું થાય, હંમેશા પ્લસ। આ રહ્યું મળવાનું બાકી। કેટલું બાકી છે તો કે 500 રૂપિયા, એટલે ટોટલ કેટલું થશે 3000। હવાલાની 2000 આપવાની। હવે મળવાનું બાકી મતલબ તમારું લેણું અને પૈસા મળવાના બાકી લેણું, તો લેણું લખાશે મિલકત લેણા બાજુ પર। પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર આપણે લખીએ મળવાનું બાકી કમિશન। જેટલું બાકી તેટલું લખવાનું। કેટલું બાકી હતું તો કે 500 રૂપિયા। એની પછી છેલ્લો હવાલો છે તો કે પગાર 3000 ચૂકવવાનો બાકી। હવે પગાર મતલબ ખર્ચો કહેવાય, તો ખર્ચો ખાલી એક જ ખાતામાં લખાશે, કયું, નફા નુકસાન ખાતું। એ પણ તમને ઉધાર બાજુ આપ્યું છે તો આપણે લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પગાર। તમને લોકોને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પગાર 7500 રૂપિયા પહેલેથી આપ્યો છે। હવે તમને શું કીધું તો કે પગાર ચૂકવવાનો બાકી, તો ચૂકવવાનો બાકી શું થશે, પ્લસ। $3000 બાકી છે એટલે 3000 પ્લસ કરીએ, કિંમત આવશે 10,500। અને ચૂકવવાનું બાકી મતલબ તમારું બનશે દેવું, તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર। મૂડી દેવા બાજુ પર આપણે નીચે લખીએ, અહીંયા લખાશે ચૂકવવાનો બાકી પગાર। કેટલો બાકી છે તો કે 3000। હવે ઘણા વિદ્યાર્થીઓને આ થોડી તકલીફ પડે છે કે ચૂકવવાનું બાકી, મળવાનું બાકી, અગાઉથી મળેલ, અગાઉથી ચૂકવેલ, આમાં શું કરવું, પ્લસ કરવું કે માઇનસ કરવું? તો હું તમને એક સિમ્પલ ફંડ આપું છું કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ રસોઈ બનાવો છો, તમે કોઈ રેસીપી બનાવો છો, રેસીપીની અંદર તમે શું કરો, મરચું અંદર નાખશો કે કાઢી લો? નાખવાનું થાય ને, નાખવું મતલબ આપણે પ્લસ કરીએ ને, રેસીપીમાં મરચું આપણે શું કરીએ, પ્લસ કરીએ। તો જે મ અને ચૂ મતલબ કે મળવાનું બાકી અને ચૂકવવાનું બાકી બંને આવે ત્યારે બંનેમાં શું કરી દેવાનું, પ્લસ કરી દેવાનું। જો યાદ નથી રહેતું તો તમારે રસોઈને યાદ રાખવાની કે ભાઈ રસોઈ કરું છું તો મરચું નાખવાનું થાય, તો મ અને ચૂ આ બંને શું થાય, એડ કરવાનું, પ્લસ કરવાનું। તો મળવાનું બાકી અને ચૂકવવાનું બાકી બંને પ્લસ કરવાનું। તો હવે જે મળે અગાઉથી ચૂકવેલ અને અગાઉથી મળે આ બંને શું થશે, માઇનસ। ઓકે, તો આ તમારે પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું એટલે તમને ઇઝી પડશે। આઉટરના હવાલા પૂરા। ઇનરના હવાલાની અંદર સૌથી પહેલું તમને ભાડા પટ્ટાનું મકાન આપ્યું છે, તો તમારું મકાન મિલકત કહેવાય, તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર। આપણે લખીએ ભાડા પટ્ટાનું મકાન। ટોટલ 60,000 આપ્યું છે એટલે સૌથી પહેલા એ તો લખી દઉં। હવે આપણે ગણતરી કરીએ તો ભાડા પટ્ટાના મકાનનું એક સૂત્ર છે, ભાડા પટ્ટાનું મકાન એની માંડવાળ ગોતવી હોય તો એક સૂત્ર છે કે કુલ કિંમત છેદમાં બાકી વધતા વર્ષ। આ એક તમારું સૂત્ર છે કે કુલ કિંમત છેદમાં બાકી વધતા વર્ષ। એ પણ ક્યાંથી, આપણું વર્ષની શરૂઆત થાય ત્યારથી। હવે નિયમ પ્રમાણે આપણું વર્ષ 31/3/2017 પૂરું થયું હોય તો એ શરૂઆત ક્યારે, 1/4/2016 થી થઈ હશે ને। 31/3/17 પૂરું મતલબ શરૂઆત ક્યારે થાય, 1/4/2016 થી, મતલબ 1/4/2016 થી તમને જે બાકી વધે એ લખવાનું। તમને રકમની અંદર કુલ કિંમત આપી છે 60,000 અને તમને બ્રેકેટમાં પાછું 1/4 થી જ આપ્યું, જો તમારા નસીબ સારા કે 1/4/16 થી જ કેટલા વર્ષ બાકી છે, 10 વર્ષ, એટલે છેદમાં 10, એટલે તમારી કિંમત કેટલી થશે તો કે 6,000, એટલે મારે 6,000 કિંમત માઇનસ કરવાની। ઓકે, તો તમને ભાડા પટ્ટાનું મકાન આપેલું 60,000, એમાંથી આપણે માઇનસ કરીએ માંડવાળ, કેટલી કિંમત ઘટી, 6,000, તો હવે કિંમત કેટલી થશે તો કે 54,000। ભાડા પટ્ટાનું મકાન ઘટ્યું મતલબ નુકસાન જશે, તો નુકસાન લખાશે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર। નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખાશે અહીંયા આગળ
ભાડા પટ્ટાના મકાનની માંડવળ કેટલી કિંમત ઘટેલી? તો કે 6000. હવે સૌથી છેલ્લો હવાલો બાકી છે, બ્રહ્માની લોન. લોન લીધી મતલબ દેવું કહેવાય. તો દેવું હશે મૂડી દેવા બાજુ પર. આપણે મૂડી દેવા બાજુ પર સૌપ્રથમ બ્રહ્માની લોન લખી નાખીએ. તે બ્રહ્માની લોન તમને કેટલી આપી છે? તો કે 50,000ની આપી છે. હવે નિયમ એવો છે કે જો તમે લોન લીધી હોય તો વ્યાજ ચૂકવવું પડે. બરાબર છે કે લોન લીધી છે તો અમારે વ્યાજ ચૂકવવાનું થશે. પણ તમને અહીંયા આગળ વ્યાજ આપ્યું નથી અને ભાગીદારની લોન છે એટલે 6% વ્યાજ લાગે. તો આપણે બ્રહ્માની લોનની થોડી ગણતરી કરીએ અંદર. તો તમને લોકોને બ્રહ્માની લોન 50,000ની આપી છે, ગુણ્યા 6% વ્યાજ લાગે. 6% થાય ભાગીદાર છે. પણ તમને રકમમાં એવું આપ્યું કે મેં લોન લીધી 1/7/2016. હવે 1/7/2016 જે વર્ષ શરૂ થાય એ વર્ષ પૂરું ક્યારે થાય? તો કે 31/3/2017. નિયમ પ્રમાણે જેટલું વાપરું એટલી જ વ્યાજ ચૂકવવાનું. તો કેટલા મહિના થાય? તો કે 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 ટોટલ કેટલા મહિના થશે? 9 મહિના થાય. એનો મતલબ કે મેં બ્રહ્માની લોન જે લીધી છે એ કેટલા મહિના વાપરી છે? ખાલી 9 મહિના, એટલે કે 9/12. ફરી એકવાર 50,000ની લોન લીધી, 6% તમને રેટ આવે કારણ કે ભાગીદારનું વ્યાજ છે. અને કેટલા મહિના વાપરી? તો કે 1/7/16 લઈને 31/3/17 સુધી વાપરી, મતલબ કે 9 મહિનામાં યુઝ કરી હશે. તો વ્યાજ કેટલું થશે? તો કે 22,50. ઓકે, એટલે કે હજુ 22,50 વ્યાજ ચૂકવવાનું બાકી. એટલે સૌથી પહેલું ચૂકવવાનું બાકી તમારું દેવું. તો દેવું લખાશે મૂડી દેવા. અહીંયા લખીએ કે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 22,50. અને બીજો કંઈ તમારો ખર્ચો પણ કહેવાશે ને. ચૂકવવાનું બાકી મતલબ ચૂકવવું પડશે એટલે ખર્ચો. તો ખર્ચો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. લખીએ આપણે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કેટલું? તો કે 22,50. હવાલા પૂરા. હવાલા પૂરા થાય પછી તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો તમને કોઈ વસ્તુ ઉધાર આપી હોય તો આપણે ઉધાર લખવાની, અને જો તમને જમા આપ્યો હોય તો જમા લખવાની. હવે મૂડી દેવાને આપણે એક જમા કહી શકાય અને મિલકત લેણાને આપણે ઉધાર કહી શકાય. ઓકે, તો હવે આપણે પોસ્ટિંગ કરીએ. આપણે તો ઉપરની બાજુ રૂપાળ આવી ગયો, ભાડા પટ્ટાનું મકાન આવી ગયું, મશીનરી આવી ગઈ. પછી આપેલ વટાવ. હું સૌથી પહેલાં ઉધારની વાત કરું છું. તો આપેલ વટાવ ઉધાર આપ્યો છે તો આપણે પણ લખીએ ઉધાર બાજુ પર આપેલ વટાવ. તમને કિંમત આપી છે 350. એની પછી જે દેવાદાર આવી ગયું જાવક માલ ગાડા ભાડું. તો એ પણ તમારો ખર્ચો છે. જાવક માલ ગાડા ભાડું એ તમને આપ્યું છે 1200 રૂપિયા. એની પછી ફર્નિચર આવી ગયું, પગાર, ઘાલખાલ આવી ગઈ, લેણી હુંડી મતલબ તમારું લેણું. તો લેણું ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ પર. એ લખીએ મિલકત લેણા બાજુ પર લેણી હુંડી. તમને ટોટલ આપી છે 20,000 રૂપિયા. એની પછીનો છે વેપાર ખર્ચ. ખર્ચ છે એટલે કે આવશે નફા નુકસાનમાં ઉધાર બાજુ પર. એટલે લખીએ વેપાર ખર્ચ. તમને ટોટલ આપ્યું છે 5,900. એની પછીનો પોઈન્ટ છે રોકડ શિલ્લક, તમારી મિલકત. તો મિલકત લખાશે પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ પર. આપણે લખીએ રોકડ શિલ્લક. ટોટલ આવશે 6,000. અને સૌથી છેલ્લો પોઈન્ટ છે સ્ટોક. જો તમને સૌથી છેલ્લી તારીખ આપી છે 31/3/17, છેલ્લી તારીખ મતલબ તમારો આખરનો સ્ટોક. આખરનો સ્ટોક લખાશે ફરીથી મિલકત છે એટલે મિલકત લેણા બાજુ પર આખર સ્ટોક. કિંમત કેટલી છે? તો કે 73,000. ઓકે, જમા પૂરું. હવે ઉધારમાં આવીએ. મૂડી આવી ગઈ, બ્રહ્માની લોન આવી ગઈ, મળેલ વટાવ જમા છે તો આપણે પણ લખીએ નફા નુકસાન ખાતાની જમા બાજુ પર. અહીંયા લખાશે મળેલ વટાવ. તમને કિંમત આપી છે 400 રૂપિયા. એની પછીનો પોઈન્ટ છે લેણદાર. લેણદાર મતલબ તમારું દેવું.
તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર, કારણ કે જમા છે. આપ્યા છે 25,000. કમિશન આવી ગયું. પછી છે દેવી હુંડી. ફરીવાર દેવી એટલે કે દેવું એટલે કે તમારું દેવું બનશે. મૂડી દેવા બાજુ પર કિંમત આવશે 5,000. ઓકે, આ પોસ્ટિંગ થઈ ગયું. હવે આપણે ખાતું બંધ કરવાનું છે. તો ખાતું બંધ કરવાની અંદર સૌપ્રથમ નફા નુકસાન ખાતાનો આપણે ઉધાર અને જમાનો સરવાળો કરવાનો. તો તમે ઉધારનો જો સરવાળો કરો છો તો તમને ઉધાર બાજુનો સરવાળો મળશે 31,950. એક વસ્તુ આપણે છેલ્લે પોસ્ટિંગમાં રહી ગઈ છે, વેપાર ખાતું લખવાનું રહી ગયું છે. સૌથી છેલ્લો જે પોઈન્ટ છે વેપાર ખાતું, એ આપણે નફા નુકસાન ખાતામાં સૌથી ઉપરના ભાગે આવશે વેપાર ખાતે, કારણ કે કાચો નફો છે તે કાચો નફો લખવો પડશે. તમારી કિંમત હવે 97,250. હવે હું ખાતું બંધ કરું તો ઉધારનો સરવાળો છે 31,950 અને જમા બાજુ પરનો સરવાળો તમને મળશે 1,650. બંને સાઈડના ટોટલનો ડિફરન્સ કાઢું તો ડિફરન્સ મને મળે છે 68,750. હવે જે બાજુ પર ટોટલ નાનો હોય ત્યાં તમારે બાકી ખેંચવાની. કઈ બાજુ પર નાનું છે? ઉધાર બાજુ પર છે. એટલે હું ખાતું બંધ કરું. જમાનો ટોટલ આવશે 1,650. એ જ ઉધાર બાજુ પર લખીએ 1,650. હવે આપણે માઇનસ કરીએ તો કેટલું મળે છે? 68,750. આ જે પોઈન્ટ મળે છે તેને કહેવાશે ચોખ્ખો નફો. અને બ્રેકેટમાં લખાશે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. બરાબર છે. હવે અહીંયા ઉધાર, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે જમા બાજુ પર. સૌથી ઉપરના ભાગે લખવાનું કે ચોખ્ખો નફો, અને બ્રેકેટમાં લખાશે અંદર કે નફા નુકસાન ખાતેથી લાવ્યા. ડન. કેટલું આપણે લાવ્યા હતા? તો કે 68,750. ઓકે, એની પછી આપણે આગળ વધીએ તો કે ફરીથી ખાતું બંધ કરીએ તો બંને સાઈડમાં ટોટલમાં મને ઉધાર મોટું જ દેખાય છે. તો એ આપણે બંને બાજુ પર નીચે લખીએ 68,750. 68,750. એમાંથી 9,000 માઇનસ કરું તો આપણને કિંમત મળશે 59,750. આ જે પોઈન્ટ મળે તેને કહેવાય વહેંચણી પાત્ર નફો. એ પણ તમારા નફા નુકસાનના પ્રમાણમાં બ્રહ્મા અને વિષ્ણુને વહેંચાય. તો તમને નફા નુકસાનનું પ્રમાણ પહેલેથી રકમ આપી દીધું. કેટલું હતું? 3/2. એટલે બંને વહેંચી આપણે 3/2 તો આવશે 35,850 એ બ્રહ્માની અંદર અને 23,900 એ શેમાં આવશે? વિષ્ણુની અંદર. બરાબર. કઈ રીતે? તો કે 59,750 ગુણ્યા 3/5 અને 59,750 ગુણ્યા 2/5. બરાબર છે. અહીંયા ઉધાર છે તો હવે ફરીથી મૂડી ખાતામાં જશે જમા બાજુ પર, લખાશે 31/3/2017. વહેંચણી પાત્ર નફો કેટલો છે? તો કે 35,850 અને 23,900. ફરીવાર ખાતું બંધ કરીએ. જમા સાઈડનો ટોટલ મોટો દેખાય છે. હવે અહીંયા શું કરવાનું? એક જ ભાગીદાર બંધ કરવાનો, બંને સાથે બંધ નહીં કરવાના. 1 by 1 બંને બંધ કરીશું આપણે. તો સૌથી પહેલા તો આપણે બ્રહ્માની વારી લઈએ. તો બ્રહ્માની અંદર ઉધાર સાઈડનો અને જમાના સાઈડના ટોટલમાં કરીએ તો આપણે જમા સાઈડનો ટોટલ વધારે આવે છે, જે છે 95,850. એ જ ઉધાર બાજુ પર લઈ જાઓ 95,850. એમાંથી 5,000 માઇનસ કરીએ તો તમને મળશે 90,850. એ જ પ્રમાણે વિષ્ણુની વાત કરીએ તો વિષ્ણુનો જમા સાઈડનો ટોટલ આવે છે તો કે 72,900. એ જ સામે લઈ આવીએ 72,900.
72,900માંથી 5,000 માઇનસ કરું તો તમારી કિંમત કેટલી થશે? તો કે 67,900. અહીંયા લખાશે તારીખ છેલ્લી 31/3/2017. બાકી આગળ લઈ ગયા. ફરીવાર અહીંયા ઉધાર. તો હવે જશે જમા બાજુ પર. જમા એટલે કહેવાશે મૂડી દેવા. તો આપણે લખીએ સૌથી ઉપરના ભાગે મૂડી ખાતા. એમાં બે છે બ્રહ્મા અને વિષ્ણુ. બરાબર. તો બ્રહ્મામાં આવશે 90,850 અને વિષ્ણુમાં આવશે 67,900. તો બંનેનો ટોટલ મારે તો ટોટલ કેટલો આવશે? 1,58,750. હવે પૂરેપૂરા મૂડી ખાતાનો ટોટલ મારું તો મૂડી ખાતાનો સરવાળો આવશે 2,44,000 અને ઉધારનો પણ કેટલો આવશે? તો કે 2,44,000. ઓકે, તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જય હિન્દ. એન્જોય.